बोलो भारत माता के, भारत माता के, वंदे वंदे। આજે દેવ દિવાળના પર્વે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે તમામ સાધુ સંતોની વચ્ચે આપણે દેવ દિવાળીનો આમ પર્વ ઉજવી રહ્યા હોય તમામ સાધુ સંતોને નતમસ્તક વંદન કરું છું। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। गुरु नानक जयंती ની પણ શુભકામનાઓ। સવારથી જ આજે કચ્છની આ ધરા પર પગ મૂક્યો ત્યારથી જ મારા હજારો કાર્યકર્તાના દર્શન કરવાનો મને લહાવો મળ્યો છે। અને આ વિશેષ કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ, એવા જ આ વિધાનસભાના એક સામાન્ય કાર્યકર્તામાંથી, શિક્ષકમાંથી રાજ્ય સરકારના મંત્રી બન્યા એવા ત્રિકમભાઈ, પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ, લોક લાડીલા સાંસદ પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ, સંગઠનના પ્રભારી શ્રી કશ્યપભાઈ, શ્રી જનકભાઈ, જ્યારે હું પણ શહેરનો અધ્યક્ષ હતો ને આ જિલ્લાના પ્રમુખ હતા એવા કેશુભાઈ, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ, માલતીબેન, પ્રદ્યુમનસિંહ, અને જેની સાથે એ વિધાનસભાના અધ્યક્ષ હોય અને તમામ ધારાસભ્યોને તમારે આમ શિક્ષણ આપતા હોય અમારા નીમાબેન સવારે જ જોકે મળ્યા એવા નીમાબેન આચાર્ય, વાસણભાઈ, પુષ્પદાનભાઈ ગઢવી, પૂનમબેન, શ્રી દિલીપભાઈ, અરુણભાઈ, ધવલભાઈ, દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ, ધવલભાઈ દવે, ઋત્વિજભાઈ, સંદીપભાઈ, જીવાભાઈ, આમ જોઉં તો કેટલાય કાર્યકર્તાઓ જેના નામ લેતા થાકી જવાય, કેટલાય જનસંઘના તમામ પૂર્વ જિલ્લા અધ્યક્ષ સુધી માંડી તમામ કાર્યકર્તાઓ, આમ નજર પહોંચે ત્યાં સુધી એવા કેટલાય કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે। અમારા અરજણભાઈ, લક્ષ્મણભાઈ, મુકેશભાઈ, રમેશભાઈ, વાલમજીભાઈ હુંબલ, દેવરાજભાઈ ગઢવી, લાલજીભાઈ રામાણી, રશ્મિબેન, વિનોદભાઈ। હું પૂછતો હતો વિનોદભાઈને અને અમારા દેવજીભાઈને કે આપણા કેટલાય જૂના કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે। જયશંકરભાઈ ઓઝા, પુષ્પદાનભાઈ, ઉપેન્દ્રભાઈ, ચંદુભાઈ ગોર, ઝવેરભાઈ, ઝવેરીબેન મહેશ્વરી, વાલમજીભાઈ, સામળભાઈ, નારણજીભાઈ, કેટલાય કાર્યકર્તાઓ। મિત્રો, આ કાર્યકર્તાને આજે યાદ એટલા માટે કરું છું કે આ કચ્છને, આ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને, આ ઇમારતને, આ વટવૃક્ષને એ બનાવવા માટે આ કેટલાય કાર્યકર્તાઓ અહીંયા પોતાની જિંદગીના અમૂલ્ય સમય જેણે અહીંયા પાર્ટી માટે મિત્રો આપ્યો છે। જેવો જ કચ્છની ધરતી પર આવ્યો એટલે તરત જ બધા વરિષ્ઠોને મળી અને દેવજીભાઈને કીધું હતું કે માં આશાપુરાના આશીર્વાદ લેવા છે અને ત્યારબાદ મારા કાર્યકર્તાના આશીર્વાદ લઈ અને આગળ એમની શુભેચ્છા મુલાકાત કરીને ત્યારબાદ આગળ વધવું છે। આ ધરતી પર આવીએ મિત્રો એટલે આપણે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માને કેમ ભૂલી જવાય। મિત્રો, આપણા બધાના લોહીની અંદર એક જોમ અને જુસ્સો અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીના દિલમાં પણ એ આજે સ્મૃતિઓ આપણને યાદ છે કે જ્યારે એમની અસ્થિ અહીંયા લાવી અને આખું સરસ શ્યામજી પ્રસાદ કૃષ્ણ વર્માજીની જે સરસ આખી
યાદગાર સ્મૃતિ રૂપે જે ભવન બનાવવામાં આવ્યું છે મિત્રો, એ આજે કચ્છની અંદર કદાચ કોઈ વ્યક્તિ પ્રવાસમાં આવે તો ત્યાં અચૂક જવાનું મન થાય. એમનું આખું જીવન ચરિત્ર ત્યાં દર્શાવવાનો એક આખો પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો. આ આજની નવી પેઢીને ત્યાં અચૂક મુલાકાત લે અને એમણે લડેલી લડત એ યાદો તાજી કરે મિત્રો. મહાન ઓલિયા સંતશ્રી દાદા મેરણની આ ભૂમિ મિત્રો. મિત્રો નવી આ બધી જે નવી પેઢીને આ બધી વાતો એ મારા ને તમારા કહેવાથી કદાચ ક્યાંક એમની અંદર એ વાતો તાજી થાય, સ્મૃતિઓ તાજી થાય મિત્રો. અને એવું થાય કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ 5 સરોવરનો ઉલ્લેખ થાય છે, એમાં કોટેશ્વર ખાતે આવેલ નારાયણ સરોવરનું પણ એક આગવું મહત્વ મિત્રો રહેલું છે. માતાનો મઢ હોય, કોટેશ્વર મહાદેવ હોય, માં મોગલધામ કબરાઓ હોય, કે રવેચી માતાનું મોટી રાવનું રાપરનું મંદિર હોય, કે લખપત સાહિબ ગુરુદ્વારા સમુદાયનું શીખ સમુદાયનું એક તીર્થસ્થાન હોય મિત્રો, કે મોમાય મોરા આડેસર રાજપૂત સમાજના કુળદેવીનું એ પ્રચલિત મંદિર હોય મિત્રો. અને એવી જ રીતે એવા ઐતિહાસિક વ્યક્તિત્વને યાદ કરીએ મિત્રો. જ્યારે આ ધરતી પર આવ્યો છું ત્યારે શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરી કે એમની સાથે જોડાયેલી ક્રાંતિકારી વાતો હોય મિત્રો, કે સ્વશ્રી કાનજીભાઈ માલમ હોય, કે સ્વશ્રી દાનવીર શેઠ જગડુસા હોય, કે સ્વશ્રી એલિક પદમસિંહ હોય, કે શ્રી હરિન્દર દવે હોય, કે શ્રી પ્રેમજી કરાણી હોય મિત્રો. આ જિલ્લાની આખી ઓળખ માત્ર દેશ ગુજરાત પૂરતી સીમિત નહીં, પણ ભારતની ધરતી પૂરતી સીમિત નહીં, પણ દેશ અને વિદેશમાં અજીજ પ્રેમજી હોય, કે આપણી ગીતાબેન રબારી હોય, કે મુરાલાલ મારવાડ હોય, કે દેવરાજ ગઢવીજી હોય મિત્રો. આવા કેટલાય એવા લોકો છે જેણે આપણી આ કચ્છની ધરાને એ દેશ વિદેશ સુધી એ આપણી કચ્છની સુગંધ મિત્રો. પદ્મશ્રી નારાયણલાલ જોશી હોય, ત્રિકમદાસ મહારાજ હોય, કે હિરજી કરાણી હોય મિત્રો. આ બધા જ લોકોએ આ સુવાસ કચ્છની દેશ વિદેશની ધરતી પર મિત્રો એ પહોંચતી કરી છે. હું જેવો જ આવતો હતો ત્યાં જ મને આર્ટિઝન મિત્રો દ્વારા એક સરસ પોતાની કલાકારીનો 2 નમૂન સરસ એક મોમેન્ટો મને ગિફ્ટ કર્યો. કચ્છે એક આગવી ઓળખ ઊભી કરી છે, અને આ આગવી ઓળખ એટલે કચ્છનું ભરત ગૂંથણ હોય, આપણી પબીબેન હોય, કે એવા કેટલાય લોકો છે કે હેન્ડીક્રાફ્ટના ઉદ્યોગ સાથે જે લોકો સંકળાયેલા આર્ટિઝન્સ છે. આ ઓળખ એમણે પણ આ કચ્છની સુવાસ એ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પણ દેશ અને વિદેશની ધરતી સુધી મિત્રો આપણા સામાન્ય કારીગરો દ્વારા એ મિત્રો પહોંચાડવામાં એમનો પણ ખૂબ મોટો ફાળો છે. એવી મિત્રો કેટલીય વાતો છે કે મને એમ થાય કે આ કચ્છના મિત્રો સાથે સતત વાતો કર્યા કરું, અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો મિત્રો આભાર માનવાનું મન એટલા માટે થાય કે જ્યારે નતા મુખ્યમંત્રી, સંગઠનના કાર્યકર્તા તરીકે, સંગઠન મહામંત્રી તરીકે જ્યારે એમની જવાબદારી હતી, અને કચ્છમાં જે ભૂકંપ આવ્યો, અને ભૂકંપ બાદ એમને અહીંયા આગળ જે જવાબદારી આપવામાં આવી, અને આપણી વેદનાઓ અહીંયા જે રીતે ભૂકંપ આવ્યો હતો એ 26 જાન્યુઆરી 2001, એટલે કદાચ 24 વર્ષ અને 10 મહિના ઉપરની આ વાત છે મિત્રો. આ કદાચ આ દિવસ એ ઇતિહાસના પન્નાઓ પર વર્ષો સુધી યાદ રહે. અને દુઃખ, એ તકલીફ જે માતાએ પોતાના બાળક ગુમાવ્યા હોય, બાળકોએ માતા પિતાનો આશરો ગુમાવ્યો હોય, અને આ પરિસ્થિતિને વેદના જોઈ ઘર વિહોણા લોકો થયા. અને મિત્રો
જ્યારે એમને પોતાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી મળી અને અહીંના જોયેલા દ્રશ્યો કદાચ એમણે પોતાની છાતીની અંદર અથવા દિલમાં ક્યાંક કંડારી લીધા હશે કે મારે આ કચ્છને બેઠું કરવું છે. આ સંકલ્પ સાથે જ્યારે અહીંથી નીકળ્યા હશે અને એમણે એ મનમાં કરેલો સંકલ્પ એ અહીંયા મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓ એ વાતની પ્રતીતિ થાય છે. અને આખો દેશ કે વિશ્વ જે વખતે કચ્છના ભૂકંપમાં આપણને લાચારીની નજરે જોતું હતું કે મારે કચ્છમાં આવી લોકોની મદદ કરવી છે, લોકોની સેવા કરવી છે, સેવા કાર્યો કરવા છે, પણ આજે જે કચ્છને આપણે ફરીથી અડીખમ થઈ અને બેઠું કર્યું છે એનું જસ કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય. આ નાની ઘટના નથી, આ એક ઐતિહાસિક ઘટના છે કે કચ્છને બેઠું કરવામાં કદાચ ઇતિહાસના પન્નાઓ પર લખાય વાત તો કદાચ એ શ્રેય જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય મિત્રો. અને કદાચ સરદાર સાહેબ જોયેલું સપનું કે મારે સરદાર સરોવર ડેમ એટલે કેવડિયા ઉપર મારે બંધ બાંધવો છે, એ સપનું કોંગ્રેસે ક્યારેય પૂરું થઈને કરવામાં કોઈ રસ જ નહોતો. આખા દેશની અંદર કદાચ કોઈ મુખ્યમંત્રી એવા હોય કે ચાલુ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારની સામે એ ઉપવાસ કરવા બેસે કે મારી ગુજરાતની જનતાને પીવાનું પાણી આપવા માટે, પિયતનું પાણી આપવા માટે મારે ઉપવાસ કરવા પડે તો ઉપવાસ કરીશ. આ એવા પહેલા મુખ્યમંત્રી હતા કે જેમણે આપણું નર્મદા સરોવરનું સરદાર સરોવર ડેમ પરિપૂર્ણ કરવા માટે એ ઉપવાસ પર બેઠા. મિત્રો છતાંય કોંગ્રેસે ક્યારેય આપણી આગળ એને ગુજરાતની જનતાનું દુઃખ દેખાણું નહીં. ના ઊંચાઈ વધારવાની મંજૂરી આપે, ના દરવાજા લગાવવાની મંજૂરી આવે, અને કરોડો ગેલન લીટર પાણી એ દરિયામાં વહી જાય પણ છતાંય કોંગ્રેસના નેતાઓનું પેટનું પાણી નતું હલતું. અને જ્યારે માત્ર ગુજરાત નહીં દેશની 140 કરોડ જનતાએ જે રીતે જંગી બહુમતી દેશના યશસ્વી પ્રધાનમંત્રીને એક સાથે સ્વીકારી અને જ્યારે વડાપ્રધાન બનાયા તરત જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમના એ દરવાજા લગાવવાની મંજૂરી આપી. આ ઐતિહાસિક ઘટનાના કારણે મિત્રો આજે આ પાણી માટે તરસતું કચ્છ અહીંયા એ સ્થિતિ જોયેલી છે કે માથે બેડા લઈ મારી માતાઓ અને બહેનો 2, 5, 10 કિલોમીટર સુધી પાણી માટે ટળવળે. ઢોરને પાણી નસીબમાં નતું, ખેતી માટે પિયત લાયક પાણી નતું, માત્ર ચોમાસાની એક સિઝન લઈ શકતા હતા. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે છેક કેવડિયાથી લઈને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. મિત્રો આ નાની ઘટના નથી. આ વાતો આજે એટલા માટે યાદ કરવાનું મન થાય કે આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે કે કચ્છને બેઠું કરવામાં કદાચ કોઈનો યશ ફાળો હોય તો એકમાત્ર નામ કદાચ ઇતિહાસના પન્નાઓ પર લખાય તો મિત્રો નામ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત 2003માં કરી ત્યારે કોંગ્રેસના મિત્રો અને ક્યાંક ને ક્યાંક બીજા લોકો આ વાઇબ્રન્ટ શબ્દ શું છે એની ક્યાંક મજાક કરતા હતા. પણ વાઇબ્રન્ટ ગુજરાતનો સૌથી મોટો ફાયદો કદાચ કોઈ જિલ્લાને થયો હોય તો મિત્રો એ કચ્છ જિલ્લાને થયો છે. અહીંયા બેઠા તમામ લોકો કદાચ આ વાતને સ્વીકાર કરશે. પિન એટલે ટાંકણીથી લઈ અને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુઓ
એક ગુજરાતની અંદર મેન્યુફેક્ચર થઈ રહ્યું છે. અને આજે કચ્છની અંદર ગાંધીધામ હોય, ભુજ હોય, આપણા વિસ્તારની અંદર જેટલી મોટી મોટી કંપનીઓ આવી છે, આ મોટી કંપનીઓ એ મિત્રો તમારા બધાની પરસેવાની સુગંધ એ માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ દેશ વિદેશની ધરતી ઉપર આ કંપનીઓમાં કામ કરતા કારીગરો જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે માત્ર 2500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એ કચ્છમાં હતું. અને આજે 1,40,000 કરોડ કરતાંય વધારે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, એટલી જ મોટી ઇન્ડસ્ટ્રીઝો એ મિત્રો આપણા જિલ્લાની અંદર છે. અને મને કહેતા ગર્વ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સાબિત કરીને બતાવ્યું કે કચ્છ ફરીથી બેઠું થઈ શકે છે. 3.5 થી 4 લાખ કરતાંય વધારે એ લોકોને રોજગારી આપતા ઉદ્યોગો મિત્રો આપણા કચ્છની અંદર છે. એટલે દરેક આપત્તિને અવસરમાં એ પલટવાનું કામ અને કચ્છને બેઠું કરવાનો શ્રેય મિત્રો માન્ય મોદી સાહેબને જાય. અને કચ્છની પ્રજા પણ એટલી જ ખમીરવંતી પ્રજા, ગમે તેવા વાવાઝોડા હોય, ગમે તેવા તોફાન હોય, એ દરેક સ્થિતિની અંદર આ કચ્છની પ્રજા અડીખમ ઊભી રહી છે. ગમે તેટલા ભયંકર વાવાઝોડા આવ્યા હોય, પણ આ ખમીરવંતી કચ્છીઓની નિર્ભયતા એ મિત્રો અને રાજ્ય સરકાર સતત એ આપની પડખે ને પડખે ઊભી રહી છે. મિત્રો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે સવારે જ્યારે ઘરેથી નીકળો ત્યારે આપણા દિલ્હીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો. એમની સાથે મારે એક ઝૂમ ઓનલાઈન બેઠક હતી. એટલે એમને ખબર હતી કે હું કચ્છના પ્રવાસે જઉં છું. એટલા જે શબ્દ બોલ્યો હું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ સેન્ટન્સ એ આપણા દિલ્હીના વરિષ્ઠ નેતા બોલ્યા કે अध्यक्ष जी, मैं जब भी गुजरात आता हूं दिसंबर महीने, जनवरी महीने तो मेरा कच्छ का प्रवास तय होता है. कच्छ देखने का मजा और कच्छ में रहने का मजा कुछ अनेरा ही है. जे कच्छની અંદર કદાચ કોઈ આવવા તૈયાર નતું, એ કચ્છની આખી સિકલ આપણે બધા જ મિત્રો જોઈએ છે. હવે કદાચ થોડાક સમયમાં ડિસેમ્બર જાન્યુઆરીમાંની જે મોસમ થશે એટલે માત્ર ગુજરાત નહીં પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ હું નામ ભૂલતો ના હોતો વાલમજીભાઈ મિયા હુસેનને કીધું તું એ વખતે કે આ ધરતી ઉપર માત્ર ગુજરાત નહીં, દેશ નહીં, પણ એક દિવસ એ વિદેશના લોકો એ કચ્છનું આ રણ જોવા માટે આવશે. અને શબ્દો આજે આપણે શબ્દ સહ સાચા લાગે છે. મિત્રો આ નાની ઘટના નથી. જે જગ્યાએ આપણો આ કાર્યક્રમ થઈ રહ્યો છે, આ સ્મૃતિવન મિત્રો, સ્મૃતિવનનું લોકાર્પણ જ્યારે માન્ય વડાપ્રધાનશ્રી કરવાના હતા ત્યારે એ 10 દિવસ પહેલા મારી વિઝિટ હતી અહીંયા કે કેટલે કામ પહોંચ્યું ને જોવું છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક સંકલ્પ કર્યો હતો કે જે ભયાનક પરિસ્થિતિથી ભૂકંપ જોયો છે અને જેમણે આખા ભૂકંપને નજીકથી પોતાની નજરે જોયો છે, એ વેદનાઓ ચીચિયારીઓ જેણે સાંભળી છે, એ કદાચ 6 મહિનાનું બાળક હોય અને બાળક એની માતા ગુમાવી હોય, આ વેદના એમણે સમજી છે. જેણે ઘર બાર બધું જ માલ મિલકત તમામ વસ્તુ જેણે ખોઈ નાખી છે, ગુમાવી નાખી છે, એનો એકમાત્ર કદાચ ઉપરવાળો હોય તો ભગવાન હતો. નીચે ધરતી અને ઉપર આકાશ, બીજું કોઈ જ નહીં. માલ મિલકત કયો વસ્તુ નહીં. આ વેદનાના સ્મૃતિઓને એ આવનારી પેઢીને ખબર કેવી રીતે પડશે કે આવો ભૂકંપ પણ આવી શકે છે. આજની તારાજી થઈ હતી, એ તારાજી આવનારી પેઢીને ખબર કઈ રીતે પડશે. અને એ વખતે એમણે સંકલ્પ કર્યો હતો કે અહીંયા એવું સ્મૃતિવન બનાવીશ કે કચ્છની અંદર કદાચ કોઈક અહીંયા આવે અને કચ્છની અંદર આવે એટલે સ્મૃતિવનની અચૂક મુલાકાત લે અને વેદનાને સમજે, એ લાગણીઓ, એ ભાવનાને સમજે,
એ ભૂકંપ કેવો હોય એની વેદના એ જેણે સ્વજન ગુમાયો છે મિત્રો એને હોય. અને આ સ્મૃતિ વનની અંદર આજે હજારો લોકો પ્રવાસી જોવા માટે આવે છે. અને જ્યારે જોઈને નીકળે તો આંખમાંથી આહુડ આવી જાય કે આ સ્મૃતિ વનની 13,000 લોકોએ જેણે કચ્છની અંદર જીવ ગુમાવ્યા હતા એને દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા પછી પણ ભૂલ્યા નહીં. બધાના નામની તકતીઓ લગાવી અને સ્વજનો અહીંયા આવી શકે અને સ્વજન યાદ કરી શકે. એ ભૂકંપ કેવો હતો, એ તારાજી કેવી હતી, એ વખતે ઘરની શું દશા હતી, એ આખી પરિસ્થિતિનું વર્ણન એ મિત્રો અહીંયા સ્મૃતિવનમાં કર્યું છે. મિત્રો આપણું બધાનું કદાચ એક વખત અહીંયા જવાનું થાય અને બહાર આવીએ આપણને પોતાને થાય કે આ એ ભૂકંપ હતો અને આ એ કચ્છ છે જે કચ્છ ભૂકંપમાંથી ફરીથી ફિનિક્સ પક્ષીની જેમ ફિનિક્સ પક્ષી એ બળીને ખાક થયું હોય એના પછી તરત જેમ ફરી ઉડતા થઈ જાય એ પ્રમાણે કચ્છને બેઠું કરવામાં શ્રેય હું હજી કહું છું, વારંવાર કહીશ, આજીવન વર્ષો સુધી તમે બધા જ કહેશો કે કચ્છને બેઠું કરવાનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય. મિત્રો આ નાની ઘટના નથી. 115 એટલે 125 એટલે દિવસ સુધી આ કચ્છની સ્મૃતિઓ, આ કચ્છનું વાઈ ટરણ જોવા માટે વિદેશની ધરતી પર લોકો આવે. એટલે આ કચ્છના ધોરડો ગામને તાજેતરમાં જ એ યુએન વર્લ્ડની અંદર એ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું દ્વારા બેસ્ટ ટુરિસ્ટ વિલેજ તરીકે જ્યારે જાહેર કર્યો મિત્રો આપણને બધાને ગર્વ થાય. મિત્રો એવી કેટલીય વાતો છે. હમણાં હું વિનોદભાઈ ને દેવજીભાઈ આમ જતા હતા, મેં કીધું દેવજીભાઈ વિનોદભાઈ કેટલી પવનચક્કીઓ ફરે છે. મંકે સાહેબ ગણી નહીં ગણાય નહીં એવી હજારોની સંખ્યામાં એ પવનચક્કીઓ, સોલાર પ્લાન્ટ મિત્રો એ આપણે કચ્છની અંદર છે ને દેશ વિદેશના લોકો જોવા માટે આવે છે કે આટલી બધી જે બંજર જમીન હતી આ બંજર જમીનની અંદર એ કેટલા મેગાવોટ જેટલો પાવર ઉત્પન્ન કરી આપણે ગુજરાતની જનતાને કેટલો બધો આપણે કાર્બન ક્રેડિટ લઈએ છીએ, સાથે સાથે આખા દેશમાં આપણે પાવર પહોંચાડી શકીએ એટલી ક્ષમતા મિત્રો લગભગ 45,650 ચોરસ કિલોમીટરનો આપણે ધરાવતો વિસ્તાર, ભારતનો સૌથી મોટો જિલ્લો, એની અંદર મિત્રો આ વીજળીનો સોલાર પ્લાન્ટ મિત્રો. એટલે આપણને એમ થાય કે આટલું બધી વીજળી એ કચ્છની જે બંજર જમીનનો ક્યાંય કોઈ ઉપયોગ નહોતો અને મિત્રો આજે ઉપયોગ થઈ રહ્યો છે. અને સાથે સાથે આખી દુનિયાની અંદર સૌથી વધારે મીઠું જ્યાં પાકતું હોય એવા 1, 2, 3 કન્ટ્રી હોય એમાં મિત્રો ભારતને એમાંય સૌથી વધારે મીઠું પકવતો એટલે મારા અગરિયા ભાઈ બહેનો એટલે અહીંયા ગાડી કચ્છની અંદર મિત્રો. આ નાની ઘટના નથી મિત્રો, આ ઐતિહાસિક બાબતો આખા ભારતની અંદર જેટલોય માલ સામાન બને અને માલ સામાન બન્યા બાદ એ વિદેશની ધરતી પર પહોંચાડવાનો શ્રેય જતો હોય તો મારી સામે બેઠેલા કચ્છુ માડુઓ પર જાય. સૌથી વધારે પોર્ટ 48 જેટલા પોર્ટ એ મિત્રો આખા ભારતમાં ગુજરાતની અંદર આવેલા છે. દેશ વિદેશની ધરતી સુધી એ માલ પહોંચાડવાનું કામ એ મિત્રો અહીંથી થઈ રહ્યું છે. અજરખની બ્લોક પ્રિન્ટિંગ હોય કે રોગન પેન્ટિંગ હોય કે સુંદરી ભુરીડા હોય કે બાંધણી સાડી હોય કે બાટિક ને બેલા પ્રિન્ટિંગ હોય કે ભુજોડીની કચ્છની શાલ હોય, મને દેવજી બી કહેતા હતા કેશુ બાપાને બધા કે સાહેબ તમે અમારી શાલ કેમ નથી ઓઢતા. હું શાલથી સન્માન કરતા હતા. મેં કીધું તમે શાલ બહુ દઈ દો છો કીધું. એટલે મને કે અમારા કચ્છની શાલ એ માત્ર ગુજરાત પૂરતી નહીં પણ દેશ અને વિદેશની ધરતી ઉપર શાલ પહોંચે છે. અને અહીંયા જેટલા લોકો બેઠા છે મને કહેતા આનંદ થાય કે આ આર્ટિઝન જેટલા પણ કારીગરો છે આ કારીગરોના બ્રાન્ડ એમ્બેસેડર કોણ? આ જેટલા આર્ટિઝન છે એમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ? વિદેશના કોઈ પણ મહેમાન આવે તો વિદેશના મહેમાનને કચ્છી શાલ આપીએ, કોઈ પણ આપણે રોગાન પેન્ટિંગ આપીએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને આજે વડાપ્રધાન બન્યા છે ત્યારે પણ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કોઈ પણ વિદેશથી મહેમાન આવે કોઈ મોંઘીદાટ વસ્તુથી સ્વાગત થતું નથી. આપણા આર્ટિઝનો દ્વારા બનાવેલી વસ્તુથી આપણે એમનું સન્માન કરીએ છીએ મિત્રો.
અને એટલા માટે આ જેટલા પણ આર્ટિઝન છે, આ તમામ આર્ટિઝનોના વિશ્વકર્માના બ્રાન્ડ એમ્બેસેડર માત્ર ગુજરાતના આર્ટિઝન નહીં પણ સમગ્ર દેશના જેટલા પણ આર્ટિઝન કારીગરો છે, જે રાજ્યની જે બનાવટ, જે વસ્તુઓ એ હાથ બનાવટની હોય, કોઈ એ તમામ વસ્તુઓ કોઈ પણ વિદેશી મહેમાન આવે કે વિદેશની ધરતી પર જઈએ એટલે એ કારીગરની એ વસ્તુ લઈ અને એનું સન્માન કરવાનું અને એને કહેવાનું કે મારા કચ્છના ભુજોડીના આ કારીગરે સાલ વણી છે, કે મારા પબીબેને આ ભરત ભર્યું છે, આ ભરત અમે તમને આપીએ છીએ મિત્રો. એટલે પરિકલ્પના કરો કે જે છેવાડાના માનવીની ચિંતા કદાચ કોઈ કરતું હોય તો આ એકમાત્ર વ્યક્તિત્વ કે જે છેવાડાના માનવીની સતત ચિંતા કરતું હોય મિત્રો. અને સાથે સાથે દરેક પ્રોડક્ટને જીઆઈ ટેગ આપવાનો. અને મિત્રો કચ્છમાં આવીએ એટલે એમ થાય કે ભાઈ અમારા વિનોદભાઈ કોઈક વખત કે સાહેબ કમલમ ફ્રૂટ તો ખાઓ, અમારી ખારેક તો ખાઓ. આ માત્ર ને માત્ર આપણી ધરતી પૂરતું સીમિત નહીં પણ એક્સપોર્ટ કરી શકીએ એ રીતે મિત્રો આખી વ્યવસ્થા એ ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વ્યવસ્થા ગોઠવી છે મિત્રો. અને મને આનંદ થાય મિત્રો કે લખપતમાં આવેલ માતાના મઢ ખાતે આશાપુરા ધામમાં એ હમણાં જ અમે વિનોદભાઈ વાત કરતા હતા, લગભગ 32 કરોડના વિકાસના કામો મિત્રો કરવામાં આવ્યા છે. એટલે જ્યારે જ્યારે આ છેવાડાનો વિસ્તાર કહેવાતો હતો, પણ હું એવું કહું કે ગુજરાત રાજ્યનો પ્રથમ જિલ્લો એટલે કચ્છ, એટલે અહીંયા ગાડી ટુરિઝમ કઈ રીતે વધે. અને હમણાં જ મને કીધું કે 451 કરોડથી વધુના ખર્ચે ખડીર વિસ્તારનું નર્મદાનું પાણી પહોંચાડવા માટેની યોજના એ પણ મિત્રો મંજૂર કરવામાં આવી છે. લગભગ 5492 હેક્ટર જમીનને મિત્રો આનો લાભ પહોંચ્યો છે મિત્રો. આ નાની ઘટના નથી મિત્રો. અને અત્યારે ઘણા બધા લોકો નવા ફૂટી નીકળ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવે, ક્યાંક કોંગ્રેસના નેતાઓ આવીને કહી જાય. પણ આજે મારે કચ્છમાં આવ્યું છે એટલે કહેવું છે લોકોને કે ગુજરાતમાં આવી ગુજરાતની પ્રજાનો મિજાજ તમે સારી રીતે ઓળખો છો. ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો. ગુજરાતની પ્રજા તમને બહુ રૂપિયાઓને એ સારામાં સારી રીતે ઓળખે છે કે કોણ બહુ રૂપિયા છે. ગુજરાતની પ્રજાએ તમને 25 વર્ષથી સત્તાથી વંચિત રાખ્યા છે. અને આ મને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગુજરાતની 6.5 કરોડ જનતા પર પૂરેપૂરો ભરોસો છે. હજી એ બીજા આવનારા 25 વર્ષ સુધી તમને સત્તા ઉપર નહીં આવવા દે. આ મને મારા ગુજરાતની 6.5 કરોડ જનતા પર પૂરેપૂરો ભરોસો છે. જે રીતે અતિવૃષ્ટિ થઈ, સૌરાષ્ટ્રની અંદર જે રીતે વરસાદ આવ્યો, આ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે એ પોતે એસી ઓફિસમાં બેસવાની જગ્યાએ તમામ મંત્રીશ્રીઓ, ડેપ્યુટીશ્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી, તમામ કેબિનેટ મંત્રીશ્રીઓ એ બધા જ લોકો મિત્રો એ ખેડૂતોની પડખે જઈ અને એમના ખેતરમાં એમને શું નુકસાન થયું છે એમના ત્યાં પહોંચી ગયા. અને માન્ય મુખ્યમંત્રીશ્રી આજે જ ડિક્લેર કર્યું છે કે 9 તારીખથી જે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવાના છે અને એના માટે ખેડૂતોને પડખે ઊભા રહી ખેડૂતો કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રમાણેની વ્યવસ્થા એ ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મિત્રો કરવા જઈ રહી છે. અતિવૃષ્ટિ આવે તમારા કે મારા હાથમાં નથી. આ કુદરતનો કહેર છે અને કુદરત ક્યાંક રૂઠી છે અને કદાચ ક્યાંક 100% પાણી પડ્યું છે અને ખેતરમાં નુકસાન થયું છે. હું પોતે કાલે સુરેન્દ્રનગરમાં ગયો અને ત્યાં જતા વહેતા જ હું ત્યાં આગળ ખેડૂતની અંદર ત્યાં ખેતરમાં ખેડૂતોને મળવા માટે ગયો. એ પરિસ્થિતિ જોઈ ગઈ, ઉભેલો કપાસ આખો કપાસ વળી ગયો છે. મુખ્યમંત્રીને ત્યાંથી જ ફોન કર્યો. મુખ્યમંત્રી પોતે પણ બીજા જિલ્લાઓમાં પ્રવાસમાં હતા, એ પણ ખેડૂતોની વચ્ચે હતા. અને આજે જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ ડિક્લેર કર્યું છે કે ખેડૂતોના ટેકાના ભાવથી ખરીદી મિત્રો કરવામાં આવશે. મિત્રો
દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો કાર્યકાળ જોઈએ આપણે, એમણે જે પ્રજા માટે કરેલા કામો જોઈએ, સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, ઘરના ઘર આવાસની ફાળવણી, ઇકોનોમી રિફોર્મ્સ, ભારતને ગૌરવ અપાવનાર સિદ્ધિ એટલે ચંદ્રયાન અને ટ્રિપલ તલાકથી મુક્તિ, આવી કેટલીય બાબતો છે. કોંગ્રેસના મિત્રોને ખાલી એક વખત પૂછજો કે અન્ય લોકો જે આવતા એને પૂછજો કે તમે કયા વચન એ આજથી 1980થી અથવા તમારી ભારત આઝાદ થયો ત્યારથી લઈ તમારા મેન્ડેટમાં એવી કઈ વસ્તુ આ રાષ્ટ્રના હિત માટે હતી અને એ વસ્તુને એ વાતને તમે વળગી રહ્યા. અને મારી સામે બેઠેલા તમામે તમામ કાર્યકર્તાને પૂછવું છે, જેટલા સિનિયર કાર્યકર્તાને પૂછવું છે કે વાસણભાઈ જેટલા આપણે મેન્ડેટમાં જે લખ્યા હતા જે વચનો, એ તમામ વચનો ભારતીય જનતા પાર્ટીએ પૂરા કર્યા કે હા કે ના કહેજો બધા મિત્રો. ભારતીય જનતા પાર્ટીએ વચનો પૂરા કર્યા કે ના કર્યા? તો બે હાથ ઊંચો કરો બધા. પહેલું કયું વચન? પહેલું વચન કયું? સરદાર સરોવર ડેમ. બીજું કયું વચન? 370 एक देश में दो विधान, दो निशान, दो प्रधान, नहीं चलेंगे नहीं चलेंगे. 370 ની કલમ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના કાર્યકાળમાં જે આપણે મેન્ડેટમાં લખતા હતા મિત્રો, આપણે દૂર કરીને અખંડ ભારતનું સપનું, સરદાર સાહેબનું સપનું એ પૂરું કરવાનો શ્રેય કોઈને જાય તો આ આપણી સરકારને જાય છે. ત્રીજું કયું વચન પરિપૂર્ણ કર્યું? જય શ્રી રામ. અયોધ્યાની અંદર રામ મંદિર. દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવો, દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવો. અને જ્યારે દેશ પર ગમે તેવી મુશ્કેલી આવે એ મુશ્કેલીનો સામનો કરવાનું કામ. કાશ્મીરની અંદર જ્યારે નિર્દોષ પ્રવાસીઓ જ્યારે ફરી રહ્યા હતા અને આતંકવાદીઓએ નાત જાત પૂછીને કપાળમાં ગોળી ધરબી દીધી. અહીંયા માતાઓ ઉભી હોય ત્યાં બાળકના પોતાના દીકરાના કપાળમાં ગોળી ધરબી, પત્ની ઉભી હોય તો પતિને ત્યાં કપાળમાં ગોળી ધરબી દીધી. આ જે હૃદય દ્રાવક જે દ્રશ્ય થયું એ માત્ર દેશ નહીં પણ દુનિયાએ જોયું. આખી દુનિયા હચમચી ગઈ કે આ પ્રકારની ક્રૂરતા આ આતંકવાદીઓ પાકિસ્તાન કરી શકે. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ વિદેશની ધરતી પરથી પોતાનો પ્રવાસ ટૂંકાઈને સીધા જ દિલ્હી આવ્યા. દિલ્હી એરપોર્ટ ઉપર તાત્કાલિક જેમણે મિટિંગ બોલાવી, ઉચ્ચ સ્તરીય મિટિંગ થઈ. અને ત્યારબાદ તમારા ને મારા મનમાં એક વ્યથા હતી. 140 કરોડ ભારતીયોના દિલમાં એવું હતું કે ચોક્કસ માનનીય મોદી સાહેબનો બદલો લેશે, ભારતના જવાન સૈનિકોનો બદલો લેવાનો જવાબ આપશે. અને ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણા તમામ સૈનિકોને, તમામ દળને કીધું જે પ્રકારે જે રીતે જે તે જવાબ આપવો પડે જવાબ આપો. જે માતાઓનું સિંદૂર ભૂસું છે એ સિંદૂરનો બદલો આપણે લેવો છે. માત્ર 22 મિનિટની અંદર એ આતંકવાદીઓના આકાઓના ઘર ઉપર હુમલા કરી એમને ઠાર મારવાનું કામ એ આપણા જવાબમર્દ સૈનિકોએ મિત્રો કર્યું છે. આ નાની વસ્તુ નથી મિત્રો. આ છે નેતૃત્વ આપણી પાસે, જેણે 140 કરોડ ભારતીયોનું સ્વમાન બે આખા વિશ્વમાં આપણે સ્વમાનથી જેને આપણું ગૌરવ અપાયું છે. એક વિઝનરી નેતૃત્વ આપણી પાસે છે. ત્યારે છેલ્લે હું કહીશ, આ એ ગુજરાત છે જ્યાં વિકાસની રાજનીતિ છે. આ એ ગુજરાત છે જ્યાં સમૃદ્ધિની વિરાસત અને સંસ્કારનું સિંચન છે. આ એ ગુજરાત છે જ્યાં ખેડૂતોના હિતની રક્ષાની કરતી સરકાર છે. આ એ ગુજરાત છે જ્યાં યુવાનોના સપના સાકાર કરતું અમારું લક્ષ્ય છે. આ એ ગુજરાત છે જ્યાં મહિલાઓનું સન્માન કરતો અમારું સૌ પ્રથમ ધ્યેય રહ્યો છે. આ એ ગુજરાત છે જ્યાં નરેન્દ્ર મોદી
ના સપના જે છે, જે માનનીય મોદી સાહેબ જે સપના જુએ છે, આ એમના સપનાનું ગુજરાત છે 6.5 કરોડ જનતાનો સહકાર, શાંતિ અને સલામતી સમૃદ્ધ કરતું મિત્રો આ ગુજરાત છે. આ એ ગુજરાત છે જ્યાં અમિતભાઈ શાહ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એ 6.5 કરોડની સતત ચિંતા કરતું આ એ ગુજરાત છે મિત્રો. સૌનો આભાર. જે કચ્છું માડું એ મારું સ્વાગત કર્યું છે એ બદલ, અને સવિશેષ જે લગભગ 1,51,000 પુસ્તકોથી મારું સ્વાગત કર્યું છે. ફરીથી કહું, મેં અમારા કેશુભાઈને ને ત્રિકમભાઈને સાલની ના એટલા માટે પાડી દેવજીભાઈને કે સાલ હશે તો ક્યાંક હું મૂકી દઈશ, પણ આ જે પુસ્તકો મને આપ્યા છે, આ જે મને ચોપડાઓ આપ્યા છે, એ હું કંઈ અમદાવાદ નથી લઈ જવાનો. આ કચ્છના જ આ જ જિલ્લાના જરૂરિયાતમંદ બાળકોના ચોપડા ભણવામાં ઉપયોગમાં આવે. આ તમામ ચોપડાઓ જેણે આપ્યા છે, આ બધા ચોપડાઓ આ બાળકોને આ જ કાર્યકર્તા દ્વારા, મારી સામે બેઠેલા કાર્યકર્તા દ્વારા દરેક જિલ્લામાં જ્યાં જ્યાં જઈ રહ્યો છું, જે પુસ્તકો આવે છે એ પુસ્તકો લાઇબ્રેરીમાં મૂકીએ છીએ અને ચોપડાઓ બાળકોને ભણવા માટે આપીએ છીએ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના જે વિચારો છે એ વિચારને મૂર્તિમૂત કરવા માટે મિત્રો આજે આપણે સૌ સંકલ્પ લઈ અને આગળ વધીએ.